અમે તારીખ 16ના રોજ અમારી એક અરજી પોલીસ સ્ટેશનમાં સબમિટ કરી હતી. ત્યારબાદ અમે એ જ દિવસે કલેક્ટર શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને એસપી સાહેબને પણ અમારી અરજી ફોરવર્ડ કરી છે. ત્યારબાદ આજે તારીખ 25 છે અને આ સંદર્ભમાં અમારી રજૂઆત એવી હતી કે 19 તારીખે અમારા ઉપર કાઉન્ટર અરજી થઈ અને કાઉન્ટર અરજી એવી થઈ કે નગરપાલિકાના જે ઉપપ્રમુખ શ્રી છે એમણે અમારા ઉપર શિસ્ત ભંગ કર્યો અને અમારી અરજી ખોટી છે એવી રીતે કાઉન્ટર અરજી કરવામાં આવી, જેમાં હાલમાં એમને આપેલી જે અરજી છે એના અંગે સ્પષ્ટીકરણ કર્યું છે. સાથે સાથે લેટર પેડ ઉપર જે અમારા ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા છે એના અનુસંધાને પણ અમારું સ્પષ્ટીકરણ અમે સ્પષ્ટ કર્યું છે કે અમે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નથી, અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે લેવા દેવા નથી, અમે કોઈ પણ પક્ષને સપોર્ટ નથી કરતા, અમારે કોઈ પણ પક્ષ સાથે લેવા દેવા નથી. અમારી સાથે જે આવી ભ્રષ્ટાચારની જે ઘટના બનેલી છે અમે એનો વિરોધ દર્શાવીએ છીએ. પછી તમારે આવી રીતે રાજકીય રીતે જોડવાનો કોઈ વિકલ્પ નથી. આ એક ગુમરાહ કરવાની વાત છે કે ખોટી સાચી વાત છે ને ભૂલાવી દેવી અને ખોટી વાત ઉપર બધાનું ધ્યાન કેન્દ્રિત કરી દેવું. તો એને સ્પષ્ટીકરણ કરતું અમે આજે કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને એસપી સાહેબને પણ વાત કરી. એસપી સાહેબને એ પણ વાત કરી કે અમને ભાઈ જે આટલા દિવસ થયા છે તો અમારી જે કામગીરી છે એ પણ થોડીક ઝડપથી કરવામાં આવે અને એમણે સાંત્વના આપી છે એ બાબતની કે અમે પીઆઈ સાહેબને જે કમિટી એમાં બનાવેલી છે એમના અધ્યક્ષસ્થાને આ બધા રિપોર્ટ્સ ને બધું લેવાનું છે, એમને તમે પુરાવા ને બધી આપી દેજો એટલે તમારી કાર્યવાહી આગળ થશે. અને આના સંદર્ભમાં અમે પણ વાત કરી કે અમારે પોલીસ પ્રોટેક્શન જો બની શકે તો અમને આપો, એટલે એ સંદર્ભમાં પણ અમારે એમની સાથે વાત થઈ ગઈ છે. તો આજે બસ આટલી જ વાત કે ભાઈ 15 તારીખની અમારી જે અરજી હતી એના અનુસંધાને અત્યારે કેટલી કાર્યવાહી થઈ છે અને કેટલું અમારા વિરુદ્ધ જે અરજીઓ કરવામાં આવી એના પ્રત્યુત્તર આપતી અમારી જે અરજીઓ છે અમે એમને સોંપી છે. ના, અહીંયા પ્રેસ મીડિયાના મિત્રોને અંદર નથી બોલાવવામાં આવ્યા. ખબર નહીં, સાહેબે ના પાડી દીધી છે કે અમને કેમ ખબર? હવે એ તો સાહેબ તમે એસપી સાહેબને પૂછો.